લોકસભા ચૂંટણી 2019ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ ગરમાયું છે। કયા ઉમેદવારને કોની સામે ઊભા કરવા તે તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસના માઇકમાં દ્વારા ઉમેદવારોની પસંદગી જાહેર કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ પૂર્વની બેઠક માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પાસના કાર્યકર્તા ગીતાબેન પટેલ પર પસંદગીની મહોર લગાવવામાં આવી છે। કોંગ્રેસ પાર્ટીના મહિલા ઉમેદવાર તરીકે ગીતાબેન પટેલ પહેલા સાંસદ છે, જે 2019ની લોકસભાની ચૂંટણી લડશે। તો આ મુદ્દે આપણી સાથે વાત કરવા અમારા સંવાદદાતા વિશાલ મહેતા સાથે ગીતાબેન પટેલ જોડાયા છે। તો ચાલો જાણીએ ગીતાબેન પટેલનું લોકસભા ઇલેક્શન વિશે શું કહેવું છે। લોકસભા ઇલેક્શન કે જે કોંગ્રેસ અને ભાજપ માટે હાલ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે અને હવે જ્યારે ઇલેક્શનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારોના નામ એક પછી એક જાહેર થઈ રહ્યા છે, જેની અંદર અમદાવાદ પૂર્વની અંદર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગીતાબેન પટેલ પર પસંદગી કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવી છે। આપણી સાથે સીધા જોડાયા છે ગીતાબેન પટેલ, તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે ગીતાબેનનું આ બાબતે શું કહેવું છે। ગીતાબેન, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે જે રીતે કોંગ્રેસે આપણે પસંદ કર્યા અમદાવાદ પૂર્વની સીટ પર, કારણ કે આ સીટ ખૂબ જ મહત્વની સીટ ગણવામાં આવે છે। શું કહેશો જે રીતે કોંગ્રેસની આપ પર પસંદગી ઉતારવામાં આવી છે? બિલકુલ, તમે કોંગ્રેચ્યુલેશન કહી છે। હું આપના માધ્યમથી બધાનો હું આભાર માનું છું અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું અને રાહુલ ગાંધીજીનો આભાર માનું છું, પ્રદેશ નેતાગીરીનો આભાર માનું છું, શહેર પ્રમુખ શશિકાંતભાઈનો આભાર માનું છું, દરેક લોકોનો આભાર માનું છું અને પૂર્વ વિસ્તારના જેટલા બી કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, મારી ટીમ છે, મારા વડીલો છે, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એમના થકી આજે મારી પસંદગી કરવામાં આવી છે અને મારા ઉપર એક વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને એમનો વિશ્વાસ હતો કે હું જીતીને આવીશ। એમના વિશ્વાસ પર આજે મને વિશ્વાસ છે કે હું જીતીને આવીશ। અમદાવાદ પૂર્વની સીટ છે, પહેલેથી જ અમદાવાદ પૂર્વ ક્યાંક ને ક્યાંક ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તમારા પર પસંદગીનું મોહર લગાડવામાં આવી છે ત્યારે આ સીટને જીતવી તમારા માટે કેટલી ચેલેન્જિંગ અને એના માટેના શું સમીકરણો? જ્યારે મારી પસંદગી કરવામાં આવી હશે તો ક્યાંક ને ક્યાંક સમીકરણો હશે, એમનામ તો મને પસંદ કરવામાં નહીં આવી હોય અને અત્યાર સુધી 4 વર્ષથી સતત નિડરતાથી લોકો માટે લડ્યા છીએ, લોકોનો અવાજ બન્યા છીએ, લોકો માટે લડ્યા છીએ। તો જ્યારે આજે મારી પસંદગી કરવામાં આવી છે એટલે મારા માટે કોઈ મોટી ચેલેન્જ નથી। હું તો મારો જન્મ અહીંયા થયો છે, હું મોટી જ આ વિસ્તારમાં થઈ છું અને પૂર્વ વિસ્તારના ખૂણે ખૂણેથી હું પોતે વાકેફ છું, લોકોના વચ્ચે રહીને હું અહીંયા મોટી થઈ છું, એટલે મને કોઈ ચેલેન્જ, મારા માટે કોઈ ચેલેન્જ નથી અને લોકોના મુદ્દાની વાત કરવી છે ને મારે લોકો માટે લડવું છે। લોકોના અસંખ્ય મુદ્દાઓ છે, શિક્ષણ, આરોગ્યને લઈને, બેરોજગારીને લઈને હું લોકો સુધી જઈશ અને મને નેતા બેતા બનવામાં રસ નથી, મારે કાર્યકર બનવું છે, લોકો માટે કામ કરવું છે અને એક સામાન્ય વ્યક્તિ બનીને મારે કામ કરવું છે। તો આ હતા ગીતાબેન કે જેમનું કહેવું છે કે કોંગ્રેસે તેમના પર લોકસભા ઇલેક્શન માટે પસંદગી ઉતારી છે, તે ક્યાંક ને ક્યાંક તેને સાબિત કરીને બતાવશે અને તેમને નેતા નથી પણ કાર્યકર્તા બનવું છે, લોકોના પ્રશ્નોને વાચા આપીને તેને પૂર્ણ કરવા છે અને આ લડતમાં તેમણે હવે જ્યારે તલવાર ખેંચી જ લીધી છે તો હવે જંગમાં જીતીને જ પાર પડશે। વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।